સો હેલો ગાઈસ, અત્યારે હું થાઉં છું રેડી કેમ કે મારે જવાનું છે જેતપુર, એક ડાયરામાં જવાનું છે ને અહીંયા હું જોરદાર હસું છું કારણ કે ઓલા દીદી મને પૂછે છે કે તારે કેવી હેરસ્ટાઈલ લેવી છે. સો મેં એમને કીધું કે તમને જેવું ઠીક લાગે એવું મને વારી દો કેમ કે દીદી બહુ એટલે બહુ મસ્ત હેરસ્ટાઈલ કરે છે અને અહીંયા અમે લોકો જોઈએ છીએ કે મારા ફેસ ઉપર કઈ હેરસ્ટાઈલ શૂટ કરે છે. સો મેં દીદીને કીધું કે તમને જે પણ માઇન્ડમાં આવે તમે મને વારી દો કેમ કે દીદીને મારે કંઈ કહેવું જ ના પડે કેમ કે દીદી બહુ એટલે બહુ મસ્ત હેરસ્ટાઈલ વારે છે. સો અહીંયા હું જોઉં છું કે મને કેવું લાગે છે અને દીદી મને હસાવે છે તો હું હસું છું અને ઓલા દીદીનો નેચર બહુ એટલે બહુ મસ્ત છે અને દીદી મેકઅપ પણ બહુ એટલે બહુ મસ્ત કરે છે કેમ કે હું આ દીદીને ત્યાં સેકન્ડ વાર હું આવી છું રેડી થવા અને હું મસ્ત મજાની થઈ ગઈ છું રેડી અને આ દીદી મને મસ્ત મસ્ત ફોટોસ ક્લિક કરી દે છે અને અમે લોકો ફોટોસ ક્લિક કરશું પછી જઈશું બહાર. સો અમે લોકો સલૂનેથી નીકળી ગયા છીએ. દીપને હજી આઈ થિંક 1-8 કલાક થઈ જશે તો આ દીદી કે હું મેકી જતા. સો અમે લોકો જાય છીએ હવે. સો હું ઘરે જઈને બ્લોગ નીકળી. સો અત્યારે વાગવામાં થયા છે 7 અને અમારા લોકોને 2 વાગે નીકળવાનું હતું પણ તમે લોકોને ખબર છે બધે ઓલરેડી આ લોકો તો લેટ જ હોય છે. સો અમે લોકો જાય છીએ ફાઇનલી સંજયભાઈના ઘરે કેમ કે લોક ડાયરું છે એટલા માટે. તેમ કીધું છે ને લુક જવો ફાઇનલી ગાઈસ પેલા મારો લુક જઈ ગયો તો ગાઈસ અમારો લુક એ કે જેમ તેમ છે નહીં. આપણે ઊંચું રાખો મીતુનો લુક. હે લુક હાય ભાણુનો લુક. હે લુક યો આમ કરજે ભાણા તો આમ કરજે યો. સો અમે લોકો જાય છીએ અને અત્યારે ઓન ધ વે છે અને બહુ ઓલરેડી લેટ થઈ ગયું છે. પહોંચવાનું છે જેતપુર અને હજી અમે પહોંચ્યા હાજી ડેમ ચોકડીએ. સો થોડીક વાર હું ઇયરિંગ્સ કાઢી નાખું બીકોઝ એમાં છે બહુ વજન લાગે મને. ચાલો અમે લોકો જઈએ. સો અમે લોકો જેતપુરમાં એન્ટર થઈ ગયા છીએ. શું કહેશો તમે? તો જેતપુર તો સરદાર ચોકથી આપણા ડાયરા તરફ જવાનું. અબે ક્યાં હમણાં સાહેબે રોક્યા પાછા કા પોલીસ વાળો રોક્યા પણ તમે શું કીધું? મને કે એન્ટ્રી કરાવી દો. મેં કીધું મારે સીધું નથી જવું રેડા પીપળિયા જવાનું. પછી તો એ કે ક્યાં જવું? મેં કીધું સંજયભાઈ ઘરે. તો એને એમને તો એને પૂછવા કોણ તમે શું કીધું? મેં કીધું આ બેન હે સંજયભાઈ. જાઓ જાઓ વાંધો નહીં, જાઓ જાઓ. અમારું નામ જ ખાલી કાફી હે. સાચે વાત તમારે ભાઈ, તમારા નામ જ કાફી છે ભાઈ. ખાલી એમ કીધું ને સાહેબ ને કે સંજયભાઈ બેન છે ચાવ દીધા. નકર મેમો ફાડી નાખત. પછી બ્લેક કાચ છે ને બ્લેક કાચ. સુમલા કે તમે જોઈ શકો છો જેતપુરમાં એન્ટર થઈ ગયા છે ને આ છે જેતપુરનું આઈ થિંક બસ સ્ટેન્ડ છે અને દીપની લોકો અમે જો આયા ને હું ધાબીને અમે લોકો અહીં જમવા આવી ચોરી આ નવું જીવન છે ને ત્યાં જ. સો અમે લોકો હવે પહોંચી ગયા છીએ. ઓકે લોકેશન ઉપર ખબર પડી ગઈ પછી બધાને બ્લોગ કન્ટિન્યુ કરીએ અમે લોકો અને ત્યાં જોઈએ આપણે કોણ કોણ આવવાનું છે.
માં ભુવનેશ્વરી દેવીજીનું સુંદર મજાની શાલ, ખૂબ સુંદર મજાની સ્મૃતિ ભેટ એટલે કે શિલ્ડ મોમેન્ટો દ્વારા સન્માન કરશે. આપણે સૌ કોઈ શ્રી આનંદ બાબાનું સેવા સન્માન, આનંદ બાબાની ઝાંખી કરાવે, એમની શક્તિ અને ભક્તિની ઝાંખી કરાવે એવું સુંદર મજાનું શિલ્ડ મોમેન્ટો છે. જોરદાર તાલીઓના ગઢ. ઉમેશભાઈની અને સંજયભાઈની મિત્રતા છે. હમણાં ટૂંક સમયથી અમારા બંનેની પણ મિત્રતા છે. એટલે ઉમેશભાઈ કીધું ને, પ્રેમ કરવો તો નબળો ન કરવો, એમ કાકા બોલાવો બધા પેલું એને મને પૂછ્યું, તમે પ્રોગ્રામમાં કેમ નથી? આ એનો ભાવ હશે. આનંદ બાપા એનો ભાવ કઈક સાંભળી લીધો, આજે આવવાનો થયો ભાઈ. ऐसे जाना थको સિચ્યુએશન એટલી ખરાબ થઈ ગઈ હતી કેમ કે મેં સવારનું કંઈ જમ્યું નહોતું. ઓલરેડી ખાલી ચા પીતી હતી સવારે, બપોરનું કંઈ જમ્યું નહોતું 5 વાગે નાસ્તો કર્યો. સો આપણને પેટમાં ઉલટી જેવું થતું હતું એટલે મારે કપડાં ગાડીમાં ચેન્જ કરવા પડ્યા, કારણ કે તબિયત બહુ વધારે જ ખરાબ થઈ ગઈ હતી એટલા માટે. અને ઉલટી ને ચક્કર ને બધું આવતું હતું કેમ કે જમ્યા વગર.
અત્યારે તો અડધી રાતે કાંઈ ચડતું હે નહીં આ હાઈવે ઉપર પડીકા ઉપર આપણે જમી લેશું ખાઈ લે તો હું ગીત ચાલુ કરું ગાઈસ તમે જોઈ શકો છો અહીંયા સવારના પોરમાં કેટલી માર્કેટ ભરાણી ફૂલનું જો કે હું શૂટ કરતા ભૂલી ગઈ એમાં એવું હતું કે સોંગ ચાલુ હતું ને એટલે સો અમે લોકો હવે ને ઘરે પહોંચવાની વાત છીએ ભાણાને ઉતાર દે પછી અમે લોકો જશું ઘરે સો સ્ટે ટ્યુન ગાઈસ કા તું આ ઓય ગુડ મોર્નિંગ હાલો ઘર આવી ગયું કે રે આપણે ફ્લેટે આવી ગયા ફ્લેટે દેવલો ભલેરીમાં સામાન લેવાનું છે હાલ્યો દેવલો તો ઘરે વયો ગયો તો શું કરસ બૂટ કા હાથમાં કાઢ નહીં થતા પગ બિફોર દુખતા આફ્ટર ગાઈસ બિફોર આફ્ટર સો ફાઇનલી ગાઈસ હું આવી ગઈ છું ઘરે અને હું એટલી બધી થાકી ગઈ છું ને કે એને કોઈ સીમા જ નથી એટલે મારો બિફોર ને આફ્ટરનો લુક તમે જોઈ શકો છો અત્યારે મારી હાલત કેવી થઈ ગઈ છે જો મતલબ અત્યારે નાનું મિરર છે કેમ કે અહીંયા હજુ સેટ કરવાનું બધું બાકી છે બિફોર ને આફ્ટર ગાઈસ તો ફટાફટ મારી પાસે વેબ્સ નહોતા પરીના મેકઅપમાંથી મેં વેબ્સ કાઢ્યા છે સોરી પરી બ્લોગ જોતી હોય તો કેમ કે અત્યારે મારી પાસે વેબ્સ નથી તો હું તારા યુઝ કરું છું ફટાફટ મારા ફેસ જેવું તેવું ક્લીન કરી લો પછી હું સુઈ જાઉં બહુ થાકી ગઈ છું યાર સો ગાઈઝ આ બ્લોગનું હું અહીંયા જ એન્ડ કરું છું સો થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો તમને મારા બ્લોગ કેવા લાગે છે પ્લીઝ કમેન્ટ્સ કરીને કહેજો સો મળીએ બીજા નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને બાય ટેક કેર